હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા શોર્ટમાં. તો અત્યારે હવે વાગી છે 6:30 અને હમણાં કપડાં ધોઈ નાખ્યા છે, એટલે નાખ્યા હતા ડ્રાયરમાં. અને ડ્રાયર હવે થઈ ગયા છે કપડાં. ડ્રાયરમાં નાખ્યા ત્યાં સુધી મેં લોટે પણ બાંધી લીધો. તો આજે પૂરો હવે વળી કીધું છે કે માં અજમાવાળો લોટ બાંધ, મને અજમાના પરોઠા ખાવા છે. એટલે મેં અજમાનો લોટ બાંધેલો છે અને ચાય આપણી ચડવા રાખી દીધી છે, પૂરવનું દૂધ ઠરવા રાખી દીધું છે. અને હવે બનાવશું પરોઠા. હવે અમે કરીએ છીએ નાસ્તો. પૂરવની ચાય, પરોઠા છે અને એનો નાસ્તો પેક કરવા સારું કરીને તૈયારી ચાલુ છે. હવે પૂરવને શીખાડું છું નાસ્તો પેક કરતા, એટલે હવે રેપરમાં વારે છે. પછી આમાં નાખશું આપણે સોસનું પરોઠા એ લઈ જાય છે નાસ્તામાં આજે. હવે ટિફિન એનું રેડી છે અને હવે નાસ્તો કરશો અમે. મારી કરો બે પૂરવે નાઈ ધોઈને રેડી થઈ ગયો છે. પૂરવનું લંચ બોક્સ તૈયાર. હવે કરશું નાસ્તો, પરોઠાની ચાય. સામે જોજે ભાઈ, દેખાય રે હિનાબેન. અમારે અહીંયા ટ્રેનિંગમાં તાલીમ લઈએ છીએ, ત્યાં અમને આજે પાઉંભાજીનો જમવાનું દેખાય તો જાઓ ને, દેખાય ને. ઓ અમારી બેનપણી બેઠી છે, આ અમારા હિનાબેન બેઠા છે, આ અમારા કાજલબેન બેઠા છે, આ હું જાઉં. આજે સવારે જે મેં હમણાં ક્લિપ નાખેલી ત્યાંથી પહેલે જ જોઈ લીધી હશે તમે ક્લિપ. હું અમે ટ્રેનિંગમાં હતા 2 દિવસ, તો ત્યાં બપોરે લંચ ટાઈમ હતો તો થોડીક મેં ક્લિપ પણ ઉતારી છે. અને આજે જમવામાંથી બપોરે પાઉંભાજી, તો મારી ફ્રેન્ડ્સે કીધું થોડોક વિડીયો ઉતાર, તો એ પણ એક યાદગીરી, એટલે મેં એનો થોડોક પણ વિડીયો ઉતાર્યો હતો. બહુ જ મજા આવી. અને અમારે જે મારી બેનપણી છે એ, અને અમે સાથે સ્કૂલના દિવસોમાં સાથે જ હતા અને સાથે જ ભણતા હતા, તો એ બધી યાદગીરી એકદમ તાજા થઈ ગઈ છે. અને તમે જોબ કરીને આવી છું, મતલબ સાંજે, પણ અત્યારે હવે જઈએ છીએ અમે રિસેપ્શનમાં. તેનો વ્લોગ હું આગળ બીજા બ્લોગમાં બતાવીશ. બધાને ખબર પડી કે હું એક વ્લોગર છું, તો તે બધે મને સબસ્ક્રાઈબ કર્યું છે, લાઇક કર્યું છે અને કીધું છે હા અમે સપોર્ટ કરશું, તો એવા જ વિડીયોઝ બનાવતી રહે. અને મેં બધાને કીધું આવી રીતે સર્ચ કરજો, મારું નામ સર્ચ કરજો. એટલે પોતે જ મારું પહેલે જ દેખાડે છે સર્ચ કરશો એટલે એને સર્ચ કર્યું તો કે આ છે. મેં કીધું હા, એને સબસ્ક્રાઈબ કર્યું. અને જે બધે સબસ્ક્રાઈબ કર્યું છે તેઓએ કીધું અમે તમને સપોર્ટ કરશું તેના માટે કરીને. તે બધાને થેન્ક યુ વેરી મચ. બાય.